નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 3 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જોવાના છે. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો આજ નવા અંદાજ સાથે શરૂઆત કરી દઈએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો શરૂ કરીએ. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 થી 7 સપ્ટેમ્બરે આ પોષણ સપ્તાહ મનાવવામાં આવે છે. યાદ રાખવું, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ એ ભારત જે 1 થી 7 સપ્ટેમ્બરના રોજ ઉજવે છે અને આ વાર્ષિક કાર્યક્રમ છે, એટલે કે દર વર્ષે ઉજવીએ છીએ. લોકો પોષણ અને સ્વાસ્થ્ય જે આદતોને મહત્વ વિશે શિક્ષિત કરવા સમર્પિત છે. આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ ખાદ્ય અને પોષણ બોર્ડ દ્વારા 1982માં શરૂ કરાયેલ આ એક પહેલ છે, જે હાલ સુધી ચાલુ છે. આની થીમ સારું જીવન માટે યોગ્ય ખાવું. તો ખાસ યાદ રાખવી, થીમ પર યાદ રાખવા જેવી. તો સપ્ટેમ્બરમાં આપણે શરૂઆત કરી દીધી યાદ રાખવું આ એક સપ્તાહથી. ત્યારબાદ ભારતે પ્રથમ મલ્ટીલેન્ડ ફ્લી ફ્લોર ટોલિંગ ક્યાંથી શરૂ કર્યું છે? તો ગુજરાતથી શરૂ કર્યું છે અને ખાસ જે સૌથી મોટો નેશનલ વે છે ને એની આજુબાજુથી શરૂ કર્યું છે. જોઈ લઈએ તો ભારતે તેમનું પ્રથમ મલ્ટીલેન્ડ ફ્લી ફ્લોર ટોલિંગ સિસ્ટમ ક્યાંથી શરૂ કર્યું છે. ટૂંકમાં આ કેવું હોય, જો તમારી ગાડી ટોલ નાકાની આજુબાજુ પૂગી જાય ને એટલે એ એક્સેપ્ટ કરી લે, તમારા પૈસા કપાઈ જાય અને તમારી ગાડી રોકવી નહીં પડે. આજે 1 અથવા તો જે 5 થી 10 સેકન્ડ આપણે ગાડી રોકીએ ને પછી દાંડીઓ ઊભો થઈને જાય ને, એવી રીતના નહીં હોય. ડાયરેક્ટ ગાડી નીકળી એટલે પૈસા કપાઈ જાય અને તમારે ઊભું નહીં રહેવાનું ત્યાં. એવી કંઈક સિસ્ટમ છે. તો આ નવીન સિસ્ટમ જે ટોલ અવરોધ દૂર કરશે, સરળતાથી મુસાફરી કરશું. અને સૌપ્રથમ ગુજરાતમાં નેશનલ હાઈવે 48 જે 84 ફ્લી પ્લાઝા ખાતેથી આને લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલ ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ ઓથોરિટી કંપની છે એના દ્વારા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક જે વચ્ચે કરારનું પરિણામ છે, આ જે આપણે 30 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્યાલયમાં શરૂ કર્યું. અને આનો જ એક પ્રયાસ છે. અને આનો અર્થ એ થયો કે દેશમાં પહેલું ટોલ પ્લાઝા એવું હશે જે રોકાયા અથવા તો ટોલ ચૂકવ્યા વિના જે જવા દેવામાં આવશે. એટલે ટોલ એને આપી કપાઈ જાય તો તમારે ચૂકવવું જ નહીં પડે. અહીંયા RFID રડાર અને INPR કેમેરા દ્વારા ફાસ્ટેગ વાહન નંબર સ્કેન કરવામાં આવશે. આ દ્વારા ટોલ આપમેળે કપાઈ જશે અને આ સિસ્ટમ ટ્રાફિક જામ ઘટાડશે, સમય બચાવશે, બળતણ વપરાશ ઘટાડશે, કારણ કે રોકાવો અને પાછી સ્લેપ મારવો અથવા તો જે રાઉન્ડ કરીને ગાડી રાખવી ને એ બધીમાં પ્રદૂષણ ઘટશે. તો એ કંઈક ફાયદા જેવું છે. RIIFD એટલે કે રેડિયો ફ્રીક્વન્સી ઓથોરિટી ઓફ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન એના જ ઉપર કામ કરે છે આ ટોલ પ્લાઝા. અને ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોન્ડેસ એટલે કે ઓટોમેટિક સ્કેન કરી લે. તો આ બંને ઉપર આ કાર્ય કરશે અને ટોલ ફી તો આના ઉપર કાર્ય કરી જ રહ્યું છે હાલ. ત્યારબાદ કોના કહેવાથી ઇન્ટરપોલ દ્વારા તેમનું પહેલું પર્પલ નોટિસ જારી કરવામાં આવ્યું છે? તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે ને એના કહેવાથી, અને આ એક ભારતનું છે તો એના કહેવાથી આ શરૂ કરવામાં આવ્યું. તો પ્રથમ વખત ભારત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક વેપારી આધારિત મલ્ટી લેન્ડિંગ જટિલ કેસોને ઇન્ટરપોલ દ્વારા પર્પલ નોટિસ આપવામાં આવી. અગાઉ ભારત સરકારે ગુનાની સમર્પિત શોધ કાઢી અને પુનઃપ્રાપ્તિ કરવા સિલ્વર નોટિસ પાયલોટ પહેલના ભાગ લીધો હતો. એટલે કે ભારત દ્વારા જ આની પહેલા કહેવામાં આવ્યું હતું, સિલ્વર નોટિસ તે જારી કરી હતી ઇન્ટરપોલે. અને ઈડીની તપાસમાં જણાવવામાં આવ્યું કેટલીક સ્થાનિક અને વિદેશી જે કંપનીઓ છે ને એ ગેરકાયદેસર નાણાં, લોકલ અને આંતરરાષ્ટ્રીય વેપારનો ઉપયોગ કરે છે. એટલે તમે પર્પલ નોટિસ જારી કરી દો. તો આ નોટિસ જારી કરી દીધી. અને ઇન્ટરપોલ આવી ઘણી નોટિસો બહાર પાડે છે જે આપણે વખતો વખત ભણીએ જ છે. ઇન્ટરપોલ જે પર્પલ નોટિસ દ્વારા ઈડી ઇન્ટરપોલ 196 સભ્ય દેશોને માહિતી આપશે. કેવી રીતના ગુનેગારો નવી તકનિકનો ઉપયોગ કરી અને કાયદાથી બચી રહ્યા છે એ જણાવ્યું. અને ઈડીએ આ પગલાં દર્શાવતું ભારત હવે માત્ર સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ લોન્ડરિંગ અને જે આર્થિક ગુના સામે લડવાની ભૂમિકા ભજવી રહ્યું છે. તો ટૂંકમાં આ પર્પલ નોટિસ જારી કરી તો શું થાય? તો કાંઈ 198 દેશ છે ને એ બધીને આની માહિતી, 196 દેશ છે ને એ બધીને આની માહિતી મળી જાય કે કંપનીઓ કંઈક આવું કરી રહી છે તો એ મુજબ પગલાં લે એ માટેનું છે. ઇન્ટરપોલની વાત કરીએ, ઇન્ટરનેશનલ જે ક્રાઇમ પોલીસ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. 7 સપ્ટેમ્બર ઇન્ટરપોલ દિવસ ઉજવીએ કારણ કે એની રચના થઈ હતી 1923ના રોજ, જેનું હેડક્વાર્ટર લિયો ફ્રાન્સ ખાતે છે અને પ્રમુખ અહમદ નાસર અલ રાઈસી છે.
સૂત્ર તો કે સુરક્ષિત વિશ્વ માટે પોલીસને જોડવી. સભ્ય દેશો 196 છે અને 196મું પલાવું બન્યું હતું. 2024માં 92મી બેઠક એટલે કે 92મી બેઠક ગ્લાસ્કો ખાતે યોજાઈ હતી. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનને તેમની 25મી બેઠક સમાપ્ત કરી દીધી. ક્યાં યોજાઈ હતી આ? તો ચાઇના ખાતે યોજાઈ હતી. મોદીજી ભાગ લેવા ગયા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચાઇનાની મુલાકાતે ગયા હતા. આપણે ખબર છે પહેલા જાપાનની મુલાકાતે ગયા હતા, ત્યાં એને દારૂમાં ઢીંગલી ભેટ આપી હતી. ચીનની મુલાકાત પૂર્ણ થઈ, સોમવારે પરત ફર્યા. પ્રધાનમંત્રી 29 ઓગસ્ટના રોજ 2 દિવસીય મુલાકાત જાપાન પહોંચ્યા. પછી 15મી જે ભારત જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. ત્યારબાદ એને ઢીંગલી આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી તિયાનજિયાન શાંઘાઈના સહયોગ એટલે કે આ સંગઠન સમિટમાં ચીનની મુલાકાત લીધી હતી. તો ખાસ આપ યાદ રાખવું. અને ચીન આ 5મી વખત આ બેઠકનું આયોજન કરી રહ્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ. આની થીમ પર છે શાંઘાઈ ભવાનોને જણાવી રાખવું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન આગળ વધી રહ્યું છે, તો એવી કંઈક થીમ છે, એ પણ જોઈ લેવી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, જે શાંઘાઈ 5 તરીકે પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું, કારણ કે આમાં 5 દેશો હતા 1996માં, અને 2001માં નામ બદલાવી નાખ્યું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, કારણ કે ઉઝબેકિસ્તાન સભ્ય તરીકે જોડાયો હતો, એટલા માટે. 2017માં ભારત અને પાકિસ્તાન બંને બાપ દીકરો જોડાયા. મુખ્ય મથક બેઇજિંગ ચીનમાં છે. વડા તો કે ઝાંગ મિંગ છે. અને 10મી બેઠક જે બેલારુસમાં થઈ હતી, તો એ પણ યાદ રાખવું 2024માં. ખાસ આ ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલે યાદ રાખવું. ત્યારબાદ તો કે ભારતે પહેલી મોબાઈલ ટેમ્પલેટ ગ્લાસ ફેક્ટરી ખોલી નાખી, કારણ કે અત્યાર સુધી ભારત વિદેશથી જ મગાવતું હતું, તો હવે ભારતમાં બનાવટ થાય. ભારત મોબાઈલ ઉપકરણો માટે પ્રથમ ટેમ્પલેટ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. કોણે કર્યું? તો આપણે એ જે અશ્વિની વૈષ્ણવ છે ને, ઇલેક્ટ્રોનિક અને આઈડી મંત્રી, એના દ્વારા થયું છે. જો આ ગ્લાસ ફિટ કરીએ જોઈએ તો એવી રીતના કંઈક છે. સત્તાવાર રીતે આનું ઉદ્ઘાટન કર્યું. અને આ ઓપ્ટિકલ ઇલેક્ટ્રિક દ્વારા કનેક્ટ ગ્લોબલ યુએઈના સહયોગથી આપણે સ્થાપી રહ્યા છે, અને એના જ કહેવાથી આપણે કરશું કે આવી રીતના ભારતમાં બનશે ગ્લાસ ટેમ્પલેટ, તો યાદ રાખવું. ત્યારબાદ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ રેન્કિંગ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારતને 115મો ક્રમ મળ્યો છે. જોઈ લઈએ. તો રાષ્ટ્રોની શાંતિ સંબંધિત સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અગ્રણીય વિશ્વ મેટ્રિક તરીકે કામ કર્યું. વર્ષ 2025માં 19મી આવૃત્તિ છે, અને આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા અને સંઘર્ષ ગતિ એક મહત્વપૂર્ણ પરિપ્રેક્ષ પ્રદાન કર્યું છે, જેમાં 163 દેશોનો સમાવેશ થાય છે, અને વૈશ્વિક વસ્તી 99.7% પ્રતિનિધિત્વ કરે છે. પહેલા નંબર ઉપર કોણ છે? તો આઇસલેન્ડ છે. બીજા નંબર ઉપર આઇલેન્ડ છે, અને ત્રીજા નંબર ઉપર ન્યુઝીલેન્ડ છે. ભારતની વાત કરીએ, સ્કોર નો યાદ રાખવાનો, 115મો ક્રમ છે, એ ખાસ યાદ રાખજો. 163 નંબર ઉપર રશિયા છે સૌથી નીચે, અને 162 ઉપર યુક્રેન છે. તો બંને અહીં રશિયા 20 યુક્રેન એવું લખવાની જરૂર હતી. ભારત એના પાડોશીની વાત કરી લઈએ તો બાંગ્લાદેશ 123 નંબર ઉપર, પાકિસ્તાન 144, અફઘાનિસ્તાન 158 ભારત કરતાં સારું પ્રદર્શન કરી રહ્યા છે એવું કહેવામાં આવ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવો આ ઇન્ડેક્સ. ત્યારબાદ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં જોડાનાર એર ઇન્ડિયા ભારતની કેટલામી એરલાઇન બની છે? તો 4થી એરલાઇન બની છે. લઈ લઈએ આની માહિતી. તો એર ઇન્ડિયા જે એક્સપ્રેસ 4થી ભારતીય એરલાઇન તરીકે જોડાઈ છે. એર ઇન્ડિયા ઓછી કિંમતવાળી શાખા એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે જે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યપદ મેળવ્યું, અને આ એર ઇન્ડિયામાં જોડાનાર 4થી બની છે. આમાં શું ફાયદો થાય? તો એરલાઇન જે વૈશ્વિક ઓળખ મળશે, એ એરલાઇન આંતરરાષ્ટ્રીય ધોરણે લાગુ થશે, અને તેમાં સુધારો થશે. ટાટા અને તેના સભ્ય એરલાઇનનું સન્માન અને ઓડિટર કરે, કારણ કે એરલાઇનના મુસાફરો સલામતી ભોગવે છે. આ હમણાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું ને, એ પણ એરલાઇનનું જ હતું. તો કેવી મુસાફરી એ તો આપણને જ ખબર છે. હવે ભારત કુલ 4 એરલાઇન જે આમાં જોડાયું છે એની વાત કરી લઈએ. તો એર ઇન્ડિયા છે, સ્પાઇસજેટ છે, ઇન્ડોગી છે, અને ઇન્ડોગો, અને એર ઇન્ડિયા જે હમણાં જોડાયું, યાદ રાખવું. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી એટલે કે એસોસિએશનની વાત કરીએ, જે એર ઇન્ડિયામાંનો એક વેપારી સંઘ છે. કાર્ય તો કે એરલાઇન્સ માટે ધોરણો બનાવવા, ઉડ્ડયન સાથે ક્ષેત્રમાં વધારો અને કાર્ય કરવું. આની રચના 19 એપ્રિલ 1945માં થઈ હતી. સભ્યપદ એટલે કે 349 એરલાઇનો છે 2025 સુધીમાં. મુખ્ય મથક મોન્ટ્રીયલ કેનેડામાં છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ સરકારે ભાષાઓ એટલે કે આદિવાસીની ભાષાઓના અનુવાદ માટે ક્યાં અથવા તો કઈ એપ્લિકેશન શરૂ કરી છે? તો
તો આદિવાણી નામનું એપ્લિકેશન લોન્ચ કર્યું છે એણે. તો આદિજાતિ બાબતોના મંત્રાલયે સોમવારે જણાવ્યું કે નવી દિલ્હીમાં ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર છે ને, ત્યાં આદિવાણી આદિભાષા અનુવાદ એપ્લિકેશન અને વેબસાઇટનું લોકાર્પણ કર્યું. પહેલ ફક્ત આદિવાસી સમુદાયને સશક્ત બનાવશે એવું નથી, તેમાં ભાષા સંસ્કૃતને લુપ્ત થતી અટકાવશે. તેમાં એપ આધારિત ભાષા હિન્દી અને અંગ્રેજીનું અનુવાદન કરી આપશે. આ આદિજાતિ એટલે કે આદિવાસી ભાષાઓ ડિજિટલ અને વૈશ્વિક બનશે. હાલમાં 4 થી 5 ભાષાઓનું અનુવાદન શરૂ થઈ રહ્યું છે, જેમ કે ઝારખંડની છે મુંડરી, ઓડિશાની સંથાલી, પુઈસ જે છત્તીસગઢની છે, ગોંડ, મધ્યપ્રદેશની ભીલી વગેરેનો તો સમાવેશ પણ કરી દીધો. કારણ કે આ આદિવાસીની જે ભાષા છે ને એ બહુ લુપ્ત થવાને આરે છે, એટલા માટે આમાં એડ કરી રહ્યા છે. ત્યારબાદ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાશે? તો સાઉથ કોરિયામાં યોજાશે અને 12 વર્ષ બાદ આ યોજી રહ્યું છે, તો ઇમ્પોર્ટન્ટ થાય છે. 16 વર્ષ બાદ. તો 16 વર્ષમાં પહેલીવાર કોરિયામાં વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ યોજાવાની છે. કઈ? તો કે 2025ની આ યોજાવાની છે ગ્વાંગઝુ મેટ્રોપોલિસ સિટી ખાતે. કોરિયામાં વાત કરીએ તો 18 મેથી શરૂઆત થાય આની અને 12 મે સુધી હાલશે. પછી બીજી ઘણી ઇવેન્ટ પર રમાવાની છે. 2028માં લોસ એન્જલ્સ ઓલિમ્પિયાડની એક સત્તાવાર ઇવેન્ટ માનવામાં આવે છે. આ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપની વાત કરીએ 2 વર્ષે એકવાર યોજાય છે. 1931માં પહેલી વાર યોજાઈ હતી. છેલ્લી આવૃત્તિ 2023માં બર્લિન જર્મની ખાતે. તો ખાસ આ વખતે કોરિયામાં યોજાઈ રહી છે અને દેશની પ્રથમ તીરંદાજી લીગનું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. તો તીરંદાજી યાદ રાખવી ઓક્ટોબર 2025માં થવાનું છે. ત્યારબાદ ભારતીય સેનાએ યુદ્ધ કૌશલ્ય 3.0 કવાયત ક્યાં શરૂ કરી છે? તો અરુણાચલ પ્રદેશમાં શરૂ કરી, કારણ કે આપણે હિમાલયને બચાવવાનું છે. તો ભારતીય સેનાએ કોંગેટ ક્ષેત્રમાં પૂર્વીય હિમાલયના ભયાનક ભૂપ્રદેશ અને અત્યાધિક હવાની માનની જે પરિસ્થિતિઓનું યુદ્ધ કૌશલ્ય 3.0 સફળતાપૂર્વક હાથ ધર્યું છે. આ ગજરાજ કોમ્પ્લેક્સ જનરલ ઓફિસર કમાન્ડર દ્વારા નિહાળવામાં આવેલ આ કવાયત સૈનિકો દ્વારા અદ્યતન ટેકનિકલ ઓપરેશનલની નવીનતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠમાં નોંધપાત્ર તાલીમાલ એટલે કે આ કવાયત યોજાય છે. ખાસ તો પ્રશ્ન એવો જ આવી શકે, ક્યાં યોજાયું? અરુણાચલ પ્રદેશમાં યોજાયું. ત્યારબાદ મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. ક્યાં કર્યું? બધી જોઈએ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પરિષદનો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ અથવા તો ભૂપેન્દ્ર પટેલે કીધું, નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2003માં જે શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાત જે વૈશ્વિક ઔદ્યોગિક નકશાને મજબૂત સ્થાપિત કરી રહ્યું છે અને 9 ઓક્ટોબરના રોજ મહેસાણા જિલ્લામાં પ્રથમ વખત ગુજરાત જે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન યોજાવાનું છે. તો એની તારીખ જાહેરાત કરી દીધી આગળથી, તો ઇમ્પોર્ટન્ટ ગણાય, પરીક્ષામાં પૂછાય એવું. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ને વિડીયો પસંદ આવે લાઇક કરવો, એક સારી એવી કોમેન્ટ કરી દેવી, શેર કરી દેવો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવું, ટેલિગ્રામમાં જોડાઈ જવું પીડીએફ વગેરે માટે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવો. આ નવી સ્ટાઇલ તમને કેવી લાગી એ પણ ખાસ જણાવજો. પોસિબલ હશે તો આમાં જ આપણે હવે કાયમી લઈને આવીશું. તમારો રિસ્પોન્સ કેવો હશે એ મુજબ. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.